ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલા ધોરણ 12ની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે ત્યારે સુરત શહેરમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા પિતાની દીકરીએ ધોરણ 12માં કોમર્સમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પિતાની ટૂંકી આવકમાં પણ અથાગ મહેનત કરીને A1 ગ્રેડ સાથે પરીક્ષા પાસ કરી છે. ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીનીએ ડેટા સાયન્સ AIનો કોર્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો શહેરના વરાછા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ શકવાળા હીરામાં કામ કરે છે. તો 8 પહેલના કારીગર એવા રાજેશભાઈની દીકરી હિમાંશીએ ધોરણ 12 કોમર્સમાં 95.14% સાથે 99.96 PR પ્રાપ્ત કર્યા છે. તો દીકરી હિમાંશીએ જણાવ્યું હતું કે આ સફળતા માટે 11મું ધોરણ શરૂ થયું ત્યારથી જ રોજની 8 કલાક જેટલી મહેનત કરતી હતી. રોજની તૈયારી રોજ કરતી હતી. શાળામાં જે ભણાવવામાં આવે તે સાથે ડાઉટ ઓફ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવતી હતી. ત્યારે હિમાંશીનો સફળતાનો શ્રેય પોતાની તપોવન સ્કૂલને આપ્યો હતો. સાથે જ કહ્યું હતું કે અહીંના શિક્ષકો અને આચાર્ય મનસુખભાઈ ગોટી દ્વારા સતત ઊપ આપવામાં આવતી હતી. તો શિક્ષકોના માર્ગદર્શન અને મોટિવેશનના કારણે આ સફળતા મળવા પામી હોવાનું તેણે જણાવ્યું હતું. ત્યારે આગામી સમયમાં નિરમા યુનિવર્સિટીમાંથી ડેટા સાયન્સ AI ટેકનોલોજીમાં અભ્યાસ કરવાની ઈચ્છા તેણે વ્યક્ત કરી હતી. તો માતા દક્ષાબેન અને પિતા 10 ધોરણ સુધી જ ભણી શક્યા છે. ત્યારે હું આગળ ભણીને હું પરિવારનું નામ રોશન કરવાનું ઈચ્છું છું હોવાનું તેણે જણાવ્યું હતું. જે મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય. આજ રોજ માર્ચ 2024નું HSC વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું જે પરિણામ જાહેર થયું એમાં અમારી શાળામાં સામાન્ય પ્રવાહની અંદર 70 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ અને આજરોજ જાહેર થયેલા પરિણામમાં બાળકો પોતાનું ભવિષ્ય ખૂબ જ સારું ઉજ્જવળ બનાવે, આ રાષ્ટ્રમાં ખૂબ સારા એવા ડોક્ટરો, એન્જિનિયરો, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ અને સારા એવા વ્યવસાયિક વ્યક્તિઓ બને એવી શાળા પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ. વિદ્યાલયમાં અભ્યાસ, મારું નામ અરખાણી વિધિ મનસુખભાઈ છે. હું તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારે 95% આવેલા છે અને તપોવનમાં કુલ 70 A1 ગ્રેડ અને A2 ગ્રેડ 164 મેળવેલા છે અને તપોવનનું રિઝલ્ટ 99% છે. મારું શ્રેષ્ઠ મારા માતા પિતા, શિક્ષકો અને મારી મહેનતને લીધે આગળ જઈને CA બનવા માંગુ છું. નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.